પાદરા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયાદશમી પર્વથી 100 વર્ષની શતાબ્દી વર્ષ ઉજવણી કાર્યક્રમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હિન્દુ સમાજ જાગરણથી લઈને હિન્દુ સમાજ રક્ષણ માટે હંમેશા આરએસએસ આગળ રહ્યું છે। ભારતીય સંસ્કૃતિ સદાય વીરતા અને શૌર્ય સમર્થક રહી છે। રાષ્ટ્રભક્તિ સાથે ધર્મની રક્ષા માટે સંઘનો મહત્વનો ફાળો રહ્યો છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવતા પાદરા તાલુકાના વડુ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયાદશમી ઉત્સવની શતાબ્દી વર્ષ નિમિત્તે આગામી દિવસોમાં દરેક હિન્દુના ઘર ઘર સંપર્ક અભિયાન દ્વારા દરેક હિન્દુના ઘર સુધી પહોંચવાનું કાર્ય સહિતના ગામે ગામના હિન્દુ સંમેલન સહિત કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાદરા તાલુકાના વડુ ખાતે સંઘના યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પાદરા તાલુકામાં આવેલ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના પ્રમુખ પ્રવીણ રાબડિયા સહિતના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જોવા જઈએ તો ધર્મ જાગરણના ગુજરાત પ્રાંતના ખાસ કરીને તમામ લોકો સાથે વડોદરા જિલ્લા કાર્યવાહ સાથે તાલુકા કાર્યવાહ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવેલ વક્તાઓએ પ્રસંગોચિત પ્રવચન દ્વારા સંઘનું 100 વર્ષ દરમિયાન કરવામાં આવેલ યોગદાન સહિત હિન્દુત્વની સંઘર્ષ ગાથા સહિત પર્યાવરણની જાળવણી અને નાગરિક કર્તવ્ય સહિત હિન્દુએ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું પૂજન કરવાની હાકલ કરી હતી। આજે અત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 100 વર્ષ પૂર્ણ થઈ વિજયાદશમી જયોત્સવ ઉજવવામાં આવ્યો। એ પ્રસંગે મને મુખ્ય અતિથિ તરીકેનું નિમંત્રણ હતું। પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ હોવાને નાતે મને નિમંત્રિત કરવામાં આવ્યો હતો। સરસ મજાનું આયોજન થયું। સંઘની સેવા પ્રવૃત્તિ, રાષ્ટ્ર પ્રત્યેની જે પ્રેમ અને એકતાનો જે મેસેજ છે એ ખૂબ વિસ્તારપૂર્વક સાંભળવા મળ્યો અને સૌ સંઘ કાર્યકરોને મળ્યો, ખૂબ આનંદ થયો। આ જે વિજયોત્સવ છે એ સંઘના ખરેખર 100 વર્ષ છે, એ 100 વર્ષ વટવૃક્ષ બન્યું સેવા અને એકતાની પ્રવૃત્તિનો, એનો વિજયોત્સવ છે। તો સૌ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મિત્રો, કાર્યકર સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સૌને શુભકામનાઓ આપું છું।